આ ભાઈ હું લઈને જાય છે? હાલો તેને પૂછ્યું. એ ભાઈ તો ભાઈ હું હાથમાં લઈને જાઉં છું. ભાઈ હેલિકોપ્ટર છે આને શું કરાય? અને ઉડાડવાનું છે. કેમ ઉડાડવાનું? આપણે ઉડાડીએ ખોલીને તો જોઈએ. હાલો ટ્રાય કર્યું. હાલો હાલો કરવી. હાલો ખોલો તો. એટલે ખોલો ને, ઉતાવળ રાખો ને. લા ખુલતું નથી આ. ના ભાઈ થી કઈ ખુલશે નહીં. લાવો હું ખોલી દઉં. ભાઈ તમે ખોલો લાવો. ભાઈ, બીજું તો શું ભાઈ, ખોલો ખોલો. હાલો ભાઈ આપણે ખોલવી. અને હા ભાઈ તમે ખોલો, બીજું હું. પેલો તો તમને સમજાવી દઉં. આ છે બેલ 206 ઝાયરો સ્ટેબિલાઇઝર હેલિકોપ્ટર, આરસી ઈરા કંપનીનું. આ એક સ્ટેબિલાઇઝ હેલિકોપ્ટર આવે છે, જાતે તેને સ્ટેબિલાઇઝ કરે છે. હવે આપણે એને ઉડાડીને આપણે ટ્રાય કરવી. આમાં છે હેલિકોપ્ટર, એક બેટરી, એક્સ્ટ્રા બ્લેડ અને એક રિમોટ. આપણે બેટરીને ઇન્સ્ટોલ કરવી. હવે રિમોટને આપણે કઈ રીતના સ્ટાર્ટ કરશું? અહીંયાથી સ્ટાર્ટ કરી દીધું રિમોટ. હેલિકોપ્ટરની એક સ્વિચ અહીંયા આપેલી છે બેટરીમાં, તેને આપણે ઓન કરશું. હજી ઓન થયું નથી. ઓન થઈ ગયું છે મિત્રો. હવે તેને અહીંયા આપણે મૂકી દેવી. કનેક્ટ થઈ ગયું છે હેલિકોપ્ટર સાથે. હવે આપણે તેને ટ્રાય કરવી. કોશરા કાઢી નાખ્યો હો ભાઈ. હેલિકોપ્ટર ચડી ગયું છે. પેલા ઊંધા માથે ગયું ઇલા. થઈ ગયું લાગે છે આમાં. હા પાયલોટ જીવે પેલા ચેક કરો ભાઈ તમે. હલો અને સારી જગ્યામાં જઈ પાયલોટને બતાવી છે. ભાઈ પાયલોટ તો જીવતો છે, વાંધો નથી પાયલોટના. તો વાંધો નહીં. ફરી આપણે એક ટ્રાય કરી દઈએ. હાલો કનેક્ટ કરીને. હાલો કનેક્ટ થઈ ગયું છે. હવે પાયલોટ એકવાર ટ્રાય કરશે. ભાઈ હેલિકોપ્ટરને આ જગ્યામાં નહીં બોલાવે, એમાં થોડી સારી જગ્યામાં આપણે મૂકવી. અહીંયા તેને ટ્રાય કરવી આપણે. જો મિત્રો હેલિકોપ્ટરનું સ્ટેબિલાઇઝ એકદમ મસ્ત છે. પાયલોટ ગાંડો થઈ ગયો. અત્યારે પવન વધારે હોવાના કારણે હેલિકોપ્ટરની સ્ટેબિલિટી બગડી ગઈ થોડી. મિત્રો આ હેલિકોપ્ટરની આપણે સ્ટેબિલિટી જોઈએ આપણે, પણ અત્યારે પવન વધારે હોવાના કારણે થોડુંક કાબુમાં નથી રહેતું અને પડી જાય છે. એટલે આપણે જ્યાં ઓછો પવન હોય ને ત્યાં ફરી ફ્લાય કરીને વિડીયો બનાવશું. તમને આ હેલિકોપ્ટર કેવું લાગ્યું, અને જો આ હેલિકોપ્ટરને ખરીદવા માંગતા હો તો કોમેન્ટ કરો. તેની લિંક હું તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ. થેન્ક યુ.